પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 12, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં ભાગ નંબર 4. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 12.1 પછીના કેટલીક વ્યાખ્યાઓ અને સૂત્રોનો અભ્યાસ કર્યો. હવે એ જ સૂત્ર અને એ જ વ્યાખ્યાનો સ્વાધ્યાય 12.2માં ઉપયોગ કરીશું. તો સ્વાધ્યાય 12.2 એમાં પ્રશ્ન નંબર 1, એની રકમ બરાબર ધ્યાનથી સમજી લઈએ. જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે ખાસ ધ્યાન રાખવાનું કે ખૂણો 180 કરતાં ઓછો હોય તો એ વૃત્તાંશ લઘુ વૃત્તાંશ હોય, અને ખૂણો 180 કરતાં મોટો બતાવે તો એ ગુરુ વૃત્તાંશ હોય. બરાબર છે? એટલે કહી શકાય કે વર્તુળના આપેલા વૃત્તાંશ માટે ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર છે અને ખૂણો થીટા 60 અંશ છે. હવે મેં કહ્યું એ પ્રમાણે આપણને થીટા 180 કરતાં ઓછો છે, 60 એટલે, તો એનો અર્થ એ કે લઘુ વૃત્તાંશ થયું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાય r2. જનરલી પાય r² થીટા છેદમાં 360 એવું લખીએ તો પણ ચાલે. બરાબર? હવે આપણે આગળ સાદુરૂપ સમજી લઈએ. તો કિંમતો મૂકવાની છે. થીટાની જગ્યાએ 60 મૂકી દેવાય અને આરની જગ્યાએ 6 મૂકીએ. પાયની કિંમત આપેલી નથી એટલે 22/7 લેવાય. બરાબર? હવે બરાબર ધ્યાનથી જોઈએ અને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એવું કહી શકાય કે અહીંયા આગળ 0ની સાથે 0 છેદ ઉડી જાય છે. બરાબર? પ્લસ આ 6 ગુણ્યા 6 એટલે 36 અને નીચે અહીંયા છેદમાં 36. આટલા છેદ ઉડી ગયા. હવે બાકી વધે છે ઉપર અંશમાં 6 ગુણ્યા 22 અને છેદમાં વધે છે 7. તો 22 ગુણ્યા 6 132 થાય અને છેદમાં 7 ક્ષેત્રફળ છે એટલે એકમમાં સેન્ટીમીટરનો સ્ક્વેર લખાય. બરાબર? આમ આપેલ વૃત્તાંશનું ક્ષેત્રફળ 132/7 સેન્ટીમીટર સ્ક્વેર છે એવું કહી શકાય. બરાબર? આ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું પાય r², અને એમાંથી આ 132/7 સેન્ટીમીટર સ્ક્વેર છે એ બાદ કરવાનું. હવે પછીનો દાખલો, પ્રશ્ન નંબર 2. એની રકમ 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. બરાબર? 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. હવે એમાં આ ચતુર્થાંશની આકૃતિ છે, વર્તુળનો ચોથો ભાગ કહેવાય. બરાબર? એને વાંચી શકાય આવી રીતે, ઓથી ચાલુ કરી A, P, B અને પાછું O સુધી. બરાબર? આપણે 4 બિંદુનો ઉપયોગ કરવાનો એટલે O, A, P, B કહેવાય. બરાબર? તો ધારો કે OAPB એ વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે અને તે વર્તુળનો પરિઘ 22 સેન્ટીમીટર આપેલો છે. બરાબર? હવે વર્તુળનો પરિઘ આપણને 22 આપેલો છે એટલે એનો અર્થ એ કે આપણે એના ઉપરથી r ત્રિજ્યા શોધી શકીએ. બરાબર? તો ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર, તો વર્તુળનો પરિઘ 2πr બરાબર 22 આપેલું છે.
બરાબર. હવે કિંમતો મૂકીએ આપણે તો એવું કહી શકાય કે 2ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ 22/7 અને આર શોધવાનું છે. બરાબર બરાબર 22. હવે આર બરાબર, તો તમે ધ્યાન કરો તો એવું કહી શકાય કે 2 અને 22/7 સામે જતા રહે તો અથવા તો છેદ ઉડાડીએ, ખબર પડતી હોય તો એવું કહી શકાય કે બંને બાજુ 22 છે એ છેદ ઉડી જાય. એટલે હવે આર બરાબર, તો 2 અને 7 છે અંશ અને છેદમાં, સામેની તરફ લઈ જાઓ તો એ ઉલટાઈ જાય, એટલે કે છેદ છે અંશ થઈ જાય અને અંશ છેદ થઈ જાય. એટલે આર બરાબર 7/2 મળે. બરાબર. ફરી સમજાવું છું, છેદ ડાયરેક્ટ ઉડાડવા હોય તો એવું કહી શકાય કે આ બાજુથી 22 અને આ બાજુથી 22, બંને છેદ ઉડી જાય, બંને અંશમાં ઉડે. બરાબર. એટલે આર બરાબર 7/2 મળે. એટલે ત્રિજ્યા આર બરાબર 7/2 થઈ ગયું. હવે કહ્યું છે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, એટલે એનું સૂત્ર છે કે 1/4 પાય આર સ્ક્વેર. હવે કિંમતો મૂકીએ તો કિંમતોમાં 1/4 પાયની જગ્યાએ 22/7 અને આર સ્ક્વેર છે એટલે 7/2 2 વખત લખાય. અહીંયા પણ છેદ ઉડાડીએ તો એવું કહી શકાય કે આ 7ની સાથે 7 છેદ ઉડી જાય. બરાબર. અને જે બાકી વધે છે એની વાત કરીએ તો આ 1 2 અને 11, એટલે કે 11 × 22 થઈ જાય, 11 × 7 = 77 અને 4 × 8, એવી રીતે 77/8 સેન્ટીમીટર સ્ક્વેર આપણું સાદું રૂપ છે. જો આવડતું હોય તો 77/8 કરીને દશાંશ ચિહ્નમાં જવાબ લાવી શકાય, અને ના આવડે તો આટલે સુધી અટકીએ તો પણ ચાલે. એટલે છેલ્લે અલગથી જવાબ લખી દેવાનો કે આમ આપેલ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 77/8 સેન્ટીમીટર સ્ક્વેર છે. પછીનો પ્રશ્ન, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. ફરીથી ધ્યાનથી સમજી લો રકમ. એવું કહ્યું છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે, એટલે આર બરાબર 14 કહેવાય. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. એટલે એનો અર્થ એવો થાય કે ઘડિયાળનો મિનિટ કાંટો છે એ 60 મિનિટમાં, એટલે કે 1 કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે. કયો કાંટો છે? મિનિટ કાંટો. બરાબર. એ 1 કલાક 12 ઉપર હોય, બરાબર 1 વાગે 12 ઉપર મિનિટ કાંટો હોય, અને 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ફરી પાછો 12 ઉપર આવી જાય, એટલે કે આખું ચક્કર પૂર્ણ કરે, એટલે પરિભ્રમણ કહેવાય. મતલબ કે એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે 60 મિનિટ થાય. મતલબ કે 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 360 હોય, આખું ચક્કર પૂરું કરે એટલે. તો 5 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો? બરાબર. તો 5 × 360 અને છેદમાં 60 આપણે એવી રીતે લખીએ છીએ. બરાબર. ટૂંકમાં એવું કહી શકાય કે શરૂઆતનું છે છેદમાં મૂકવાનું, બાકીના બેનો ગુણાકાર કરવાનો. છેદ ઉડાડીએ આપણે તો 0ની સાથે 0 છેદ ઉડી જાય, અને 6 × 6 36 થાય, 5 × 6 30. બરાબર. તો 5 મિનિટમાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ 30° માપનો ખૂણો રચે. આથી કહી શકાય કે 5 મિનિટમાં મિનિટ કાંટો જે વિસ્તાર આવરી લે તે લઘુવૃત્તાંશ થાય, કારણ કે થીટા 180 કરતાં ઓછો છે. એમાં આર બરાબર 14 સેમી અને થીટા બરાબર 30° લઈ લેવાનું. હવે આગળ શોધવાનું છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે એનું સૂત્ર.
સૂત્ર છે થીટા છેદમાં 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર. વારાફરથી બધી કિંમતો મૂકી દઈએ. બરાબર. તો એવું કહી શકાય કે આપણે છેદ ઉડાડીશું તો 0ની સાથે 0 છેદ ઉડી જાય. બરાબર. અને પછી આગળ છેદ ઉડાડીએ. બરાબર. તો એવું કહી શકાય કે જે 36 છે અને ગુણ્યા 7 છે છેદમાં. બરાબર. હવે 7નો છેદ 14 સાથે ઉડાડો તો 7 × 14 થઈ જશે. બરાબર. છેદ થોડું મોટું કરીને ફરી સમજાવીએ છીએ. અહીંયા આગળ 0ની સાથે 0 છેદ ઉડી જશે. બરાબર. આ બેનો છેદ ઉડાડો તો આવી રીતે છેદ ઉડી જાય. હવે આ બેનો છેદ આની સાથે ઉડાડો એટલે અહીંયા 18 આવે. બરાબર. હવે અહીંયા અડધા કરો તો 7 થાય અને અહીંયા અડધા કરો તો 9 થઈ જાય. ઉપર 3 છે એ તમને અલગ કલરમાં બતાવી દઉં. બરાબર. અહીંયા 3 છે ને અહીંયા 9 છે. એનો છેદ ઉડાડીએ તો એવું કહી શકાય કે આ 3 જાય અને આ 9 જાય એટલે કે અહીંયા 3 આવે. તો ઉપર વધે છે 22, 7 અને નીચે વધે છે 3. બરાબર. તો 22 × 7 154 અને છેદમાં 3 એવી રીતે જવાબ મળે. છેલ્લે જવાબ અલગથી લખવાનો કે આથી મિનિટ કાંટો 5 મિનિટમાં 154/3 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરે છે. બરાબર. હવે પછીનો પ્રશ્ન નંબર 4. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. એટલે કે થીટા આપણને 90 આપેલો છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, જેમાં પાયની કિંમત 3.14 લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આર બરાબર 10 સેન્ટીમીટર આપેલું છે અને થીટા બરાબર 90 આપેલું છે. 90 આપ્યું છે એટલે લઘુ વૃત્તાંશ થાય. એટલે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર મૂકવાનું. તો સૂત્ર છે આવી રીતે. એ પહેલાં આપણે આકૃતિ થોડી સમજી લઈએ. બરાબર. આકૃતિ કંઈક આ રીતે બને. આકૃતિ આવી બનાવી દેવાની અને થીટા છે 90, ત્યાં આગળ આપણે આવી નિશાની કરવાની. આનો અર્થ થાય 90 અંશ. ખૂણો AOB બરાબર થીટા બરાબર 90. અને OB અને OAનું માપ 10 સેન્ટીમીટર કહેવાય. એટલે અહીંયા પણ 10 આવે. બરાબર. હવે સૂત્ર. તો આપણું લઘુ વૃત્તાંશ માટેનું સૂત્ર છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર. કિંમતો મૂકીએ. થીટાની જગ્યાએ 90 છેદમાં 360, પાયની જગ્યાએ 3.14 આપેલું છે અને આરની કિંમત 10 છે. આર વર્ગ છે એટલે 10 2 વખત મુકાય. બરાબર. અને એનું સાદુરૂપ આપીએ તો 78.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે. બરાબર. હવે આગળ ત્રિકોણ AOBમાં ખૂણો O બરાબર 90 એટલે કે કાટકોણ ત્રિકોણ થયો. તો કાટકોણ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. હવે અહીંયા પણ છેદ ઉડાડો તમે તો એવું કહી શકાય કે આ જે છે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10. બરાબર. તો અહીંયા આ બંનેનો છેદ ઉડાડીએ તો 2 પંચા 10 થાય અને 10 પંચા 50 થઈ જાય. એટલે આપણને ક્ષેત્રફળ 50 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. હવે આગળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે એવું કહી શકાય કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ
AO બીનું ક્ષેત્રફળ, બરાબર. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે 78.5 શોધ્યું અને ત્રિકોણનું 50 શોધ્યું, બરાબર. બંનેની બાદબાકી કરીએ એટલે 28.5 સેન્ટીમીટર સ્ક્વેર જે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, બરાબર. તો ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે એટલે આપણે એનું સૂત્ર મૂકીએ. તો સૂત્ર છે πr² અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધી નાખ્યું છે એટલે ત્યાં 78.5 મૂકી દેવાય, બરાબર. હવે કિંમતો મૂકીએ તો પાયની જગ્યાએ 3.14 આવે, બરાબર. અને આરનું માપ 10 છે એટલે 10 ગુણ્યા 10 આવે. 3.14 છે એમાં પોઈન્ટ દૂર કરો એટલે 314/100 મુકાય. 100ની સાથે છેદ ઉડી જાય, બરાબર. એટલે એની ગણતરી કંઈક આવી થાય. હું સમજાવી દઉં છું. આ 3.14 છે એને આપણે પોઈન્ટ દૂર કરીએ છેદમાં 100 આવે એ 100 આની સાથે ઉડી જાય. 100 છેદ ઉડી જાય એટલે 314 વધે અને એમાંથી 78 પોઈન્ટ બાદ કરવાનું, બરાબર. 78.5 આ બંનેની બાદબાકી કરો એટલે 235.5 સેન્ટીમીટર સ્ક્વેર આપણને જવાબ મળે. આમ એણે કહ્યું હતું એ જવાબ મળી ગયા આપણને. અલગથી જવાબ લખવાના. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 28.5 સેન્ટીમીટર સ્ક્વેર અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 235.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર છે. હવે લેસન સ્વાધ્યાય 12.2 એમાં પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 જે આજે ચલાવ્યા, બરાબર. અને સારા અક્ષરે ગણિતની નોટમાં લખવાનું. આકૃતિ દોરવા માટે પેન્સિલનો ઉપયોગ કરવાનો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો અને સર્કલ દોરવા માટે પરિકરનો ઉપયોગ કરવાનો, બરાબર છે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.